હરે કૃષ્ણ બધાને. ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસમાં 18 અધ્યાય આ કોર્સમાં તમારું સૌનું સ્વાગત છે. અને આજે આપણે શીખી રહ્યા છું અધ્યાય 14 સોરી. તો કયું ગુણત્રયા વિભાગ યોગ, ભૌતિક પ્રકૃતિની ત્રણ સ્થિતિઓના બારામાં આપણે ઓલરેડી પહેલા પણ ચર્ચા કરી છે. કઈ ત્રણ સ્થિતિ? તો સત્વ, રજો અને તમ. તો સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણના બારામાં આપણે આજે શીખવાના હશે, હે ને? તો શરૂ કરીએ આપણે મંગલાચરણથી. બધા લોકોને રિક્વેસ્ટ છે હાથ જોડી લે અને વિડીયો ઓન રાખે, એટલે મને પણ તમે દેખાશો બધા. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. गुरु महाराज की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरे. हरे 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 कृष्णा कृष्णा हरे कृष्णा माता जी. हरे कृष्णा दंडवत प्रणाम. हरे कृष्णा बधाने. दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम. दंडवत હોય. हरे हरे कृष्णा माता जी दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम. કે મારી મમ્મી મને આખો દિવસ દંડવત જ કરતી ચલો હોય. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખજો એટલે આપણે આગળ વધી શકીએ. તો હવે આજે આપણે ભણી રહ્યા છું ત્રણ જે સ્થિતિઓ છે. કઈ? સત્વ, રજસ અને તમસ. આ ત્રણ સ્થિતિઓના બારામાં આજે આપણે ડિટેલમાં કરવાના છે, ભણવાના છે, રાઈટ? સાત્વિક, રાજસિક અને તામસિક આમ ત્રણ હોય છે, હે ને? ત્રણ યોનિ આપણે કહી શકાય કે કહી શકાય કે ત્રણ સિચ્યુએશન્સ હોય જેમાં આપણે આપણા કર્મ કરતા હોય, હે ને? તો એના બારામાં આજે આપણે ડિટેલમાં જોશું. જો 14.4 સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ તાસાં બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજા પ્રદાપિતા. તો કૃષ્ણ કહે છે કે સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ તાસાં બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજા પ્રદાપિતા. અહમ બીજા પ્રદાપિતા એટલે કે
હું બીજ આપનાર પિતા છું, એને ઇમ્પોર્ટન્ટ છે. જો તે સમજવું જોઈએ કે ઓ કુંતી પુત્ર, જીવનની તમામ જાતિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય થઈ છે, અને તે હું જ છું, બીજ આપનાર પિતા. એટલે કે હવે આપણે જે રહે છે, આપણે ભૌતિક પ્રકૃતિમાં રહે છે, તો આ ભૌતિક પ્રકૃતિમાં કેટલા જ બધા જીવન આવે છે. તો આ જીવનની તમામ જાતિઓના, એટલે હવે કહી શકાય કે જેટલા પણ જીવનો છે અહીંયા, તો એના બીજ આપનાર પિતા કોણ છે? તો એ કૃષ્ણજી છે. એટલે આપણે જન્મ થાય છે, અને જન્મ દ્વારા આપણા કહી શકાય કે ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય થાય છે. હવે જીવન ક્યારે આવશે અહીંયા ભૌતિક પ્રકૃતિમાં? જ્યારે જન્મ લેશે આપણે, ત્યારે જ જીવન આપશે. પણ એ જીવન આપે કોણ છે? આપણે કહીએ કે બીજ કોણ પ્રદાન કરે છે? તો બીજ આપનારા પિતા આપણા કૃષ્ણજી છે, હે ને? 14.5 ભૌતિક પ્રકૃતિ સંભાવે છે 3 સ્થિતિઓ: સત્વ, રજસ અને તમસ. જ્યારે શાશ્વત જીવન પ્રાણી પ્રકૃતિના સંપર્કમાં આવે છે, ઓ શક્તિશાળી સશસ્ત્ર અર્જુન, તે આ સ્થિતિઓ દ્વારા બદ્ધ થઈ જાય છે. મટીરિયલ નેચર કન્સિસ્ટ ઓફ 3 મોડ. તો કઈ 3 સ્થિતિઓ છે? સત્વ, રજસ, તમસ. Goodness, passion, and ignorance. When the eternal living entity comes in contact with nature, O mighty armed Arjun, he becomes conditioned by these modes. એટલે આપણે પહેલા જ્યાં રહેતા, આપણે કેવી રીતે કે આપણે ગોલોક વૃંદાવન ધામ હતું, પછી આપણે અહીંયા આવ્યા, અને હવે આપણે ફરીથી બેક ટુ ગોડ હેડ જવાનું છે, રાઈટ? તો જ્યારે આપણે આવે છે અહીંયા, હે ને, ભૌતિક પ્રકૃતિમાં આવે છે, ત્યારે આપણે આ 3 સ્થિતિઓ દ્વારા બદ્ધ થઈ જાય છે, બંધાઈ જાય છે આપણે 3 સ્થિતિઓના વચ્ચે, હે ને? કયા? સત્વ, રજસ અને તમસ. તો જ્યારે ટ્રિપલ ગુનાસ ઓર મોડ્સ ઓફ એક્ઝિસ્ટન્સ, તો અહીંયા ગુડનેસ એટલે સત્વ. તો સત્વમાં શું આવશે? જેમ પોઝિટિવ, પ્યોર, પ્લેઝર, હે ને, એવી ચીજો. તો આપણે સત્વ ગુણમાં હશું તો આપણને આવું ફીલ થશે, રાઈટ? હવે તમે જોયા હશે કે જે ખૂબ જ મહાન ભક્તો હોય, કયા એમાં આવશે? એ સત્વમાં આવે, રાઈટ? કેમ કે તમે એના અરાઉન્ડ પણ રહો તો તમને પોઝિટિવિટી મળશે, તમને પ્યોરનેસ દેખાશે, તમને આનંદ આવશે એમના આજુબાજુ રહેવામાં, રાઈટ? પછી રજસ એટલે પેશન, કંટ્રોલિંગ, મિક્સ્ડ, સેલ્ફિશ ડિઝાયર, હ્યુમન. સેલ્ફિશ ડિઝાયર, કંટ્રોલિંગ, એટલે કે તમે કહી શકો કે જેમ આપણે પૈસાના પાછળ ભાગતા હોય, ને, તો જ્યારે આપણા કોઈ સેલ્ફિશ ડિઝાયર્સ હોય, આપણે એ પૂરા કરવા હોય, તો આપણે કયા મોડમાં હોય? તો રજસ ગુણમાં હોય, હે ને? પૈસાના પાછળ ભાગે ત્યારે એ પણ આપણે રજસમાં જ આવે. પછી ઇગ્નોરન્સ એટલે તમસ. તો તમસમાં કેવું છે? નેગેટિવ, ઇમ્પ્યોર, પેન એન્ડ ડેમોનિક. નેગેટિવ એટલે કે આપણે કહી શકાય કે એકદમ સત્વમાં તો આપણે સકારાત્મક સોચીએ, પણ જ્યારે તમસમાં હોય ત્યારે આપણે નકારાત્મક સોચતા હોય. કોઈકનું એકદમ ડેમોનિક નેચર, આપણે કેવી રીતે, રાક્ષસી ગુણ આવે ને જ્યારે, તો એને ડેમોનિક નેચર કહે. કે આપણને કોઈક બીજાનું એમ જોઈએ છે કે બીજાનું કંઈક ખરાબ થાય, એવું રાક્ષસી છે ને. આપણે કોઈકને હર્ટ કરતા હોય, હે ને, આપણે કોઈનું દુઃખ જોવું ગમતું હોય, તો આ આપણે તમસ ગુણમાં છે. કોઈકને દુઃખ દેવું ગમતું હોય, એ પણ તમસમાં, હે ને? પછી રજોગુણ, સત્વગુણ અને તમોગુણ આપણે અમે 3 જોયું. તો જ્યારે સેલ્ફિશ અવર્ઝન અને સેલ્ફિશ ડિઝાયર, તો અને સત્વ, તો તમસમાં કેવું થાય? આપણને કેવું ફીલ થાય? ડલ, ડિપ્રેસ્ડ, રિપ્રેસ્ડ, ડેમેજ, નિગ્લેક્ટ, ડિનાઇડ, અંડર એક્ટિવ. એટલે કેવી રીતે કે આપણને એકદમ ખરાબ ફીલ થાય, અને આપણને ડિપ્રેસિંગ લાગે ચીજો, એમ લાગે કે બધું ખરાબ જ ચાલી રહ્યું છે. અહીંયા આપણને કંઈકને ખરાબ કરવાની ઈચ્છા થાય, ત્યારે પણ આપણે તમસ ગુણમાં. સેલ્ફિશ ડિઝાયર, જેમ ઓવર એક્સાઇટેડ થાય, ઘણીવાર આપણે ઓબ્સેસિવ થઈ જાય કે ભાઈ, એટલે કે સપોઝ આપણે રસ્તા પર ચાલી ગયા છે, તો રસ્તા પર ચાલતા ચાલતા એક સરસ મજાની કોઈક મર્સિડીઝ કે BMW એવી રીતે ગાડી જાય છે સામેથી, આપણે ખૂબ ગમી ગઈ, જોઈને તો ખૂબ મસ્ત લાગ્યું, હે ને? તો આપણે શું કરે? ઘરે આવીને પણ સતત ચિંતન ચાલતું એના બારામાં, હે ને? તો જ્યારે આવું થાય
તો આપણે ઓબ્સેસ થઈ જાય કોઈક ચીજથી, એડિક્ટ થઈ જાય, મોબાઈલમાં પણ ગેમ્સ પર એડિક્ટ થઈ જાય છે, ગ્રીડ આવી જાય, સેલ્ફિશ લસ્ટ આવી જાય, ઓવર એક્ટિવ થઈ જાય આપણે, હે ને. તો જ્યારે આવું આવું થાય ને આપણા હારે, ત્યારે આપણે રજસ ગુણમાં હોય. અને સાત્વિક ગુણમાં હોય, જ્યારે સત્વ હોય, તો સત્વમાં શું હોય, તો આપણે ગોલ્ડન બેલેન્સ છે, બધી ચીજો બેલેન્સ છે. એમ ખૂબ વધારે પણ ઉછળી નથી રહ્યા, ખૂબ વધારે પણ ડિપ્રેશનમાં નથી, તો બેલેન્સ છે, ચીજો એકદમ બેલેન્સ રહેવી જોઈએ. આપણે પણ સત્વગુણમાં. હવે જો અહીંયા એક્ઝામ્પલ્સ છે. દેવતાની સ્થિતિ સત્વગુણ છે. શુદ્ધ વાસ્તવિક સુખ અને અને કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. યસ, તો દેવતાની સ્થિતિ સત્વગુણ, શુદ્ધ વાસ્તવિક સુખ અને જ નોલેજમાં પાપી પ્રતિક્રિયાઓથી મુક્ત, બધાની જેમ ઉચ્ચ ગ્રહો પર જાઓ. એને તો અહીંયા સત્વગુણથી શું થશે, તમે ઉચ્ચ ગ્રહો પર જાશો. ભગવાન એટલે જે પાપી પ્રતિક્રિયાઓ છે એનાથી આપણે મુક્ત થઈ જાય જો આપણે સત્વગુણની સ્થિતિમાં આવે. આ દેવતાઓની સ્થિતિ છે, એટલે બધા બ્રહ્મદેવ, ઇન્દ્રદેવ, આ બધા જે દેવો છે. તો જો તમે સત્વગુણમાં રહેશો તો તમે ઉચ્ચ ગ્રહો પર જાશો, એટલે ભૌતિક જગતમાંથી છૂટવાની વાત નથી ચાલતી, તમે ખાલી ઊંચા ગ્રહો પર જાશો, હે ને. અને જો તમે તમોગુણમાં મતલબ રજોગુણની વાત કરીએ, પછી તમોગુણમાં પણ આવું છું, હે ને. તો સત્વગુણમાં શુદ્ધ હોય લોકો, એકદમ વાસ્તવિક સુખ હોય, અને જ્ઞાન પણ ત્યાં હોય, રાઈટ. પછી જુસ્સોની સ્થિતિ, તો જુસ્સોની સ્થિતિ શું છે, રજોગુણ. અમર્યાદિત ઈચ્છાઓ, પ્રવૃત્તિઓના ફળ સાથે જોડાયેલી, હે ને. એટલે કે આપણે કોઈ કર્મ કરી રહ્યા છે તો આપણી હંમેશા આપણે ફળ સાથે જોડાવ થઈ જાય, કે લાગણી થઈ જાય કે આમ ભાઈ ફળ કેવું મળશે, અને સારું મળે તો ખૂબ સારું. પછી ત્રાસ આપવા અને વિલાપ કરવા, લોભી, દુઃખમાં ફરીથી પૃથ્વી પર જન્મ લે છે, જે લોકોનું પૂરું જીવન રજોગુણમાં વહી જાય, હે ને. તો આવી રીતે, અને જે ખૂબ જ ગ્રીડી, લોભી એટલે ગ્રીડી. ઘણા લોકોને તમે જોયું હશે, ખૂબ જ પૈસાની ખૂબ ગ્રીડ હોય, કે ખૂબ ગાડીઓની ખૂબ ગ્રીડ હોય, ઘણી ચીજો, અલગ ચીજોની ગ્રીડ હોય લોકોને, હે ને. તો આવી રીતે જે ખૂબ ગ્રીડમાં હોય છે, ખૂબ દુઃખમાં હોય છે, અને વિલાપ કરતા હોય નાની નાની ચીજો પર, અને ત્રાસ આપતા હોય બીજાને. તો આવા લોકો ક્યાં આવે છે, તો ફરીથી પૃથ્વી પર જન્મ લે છે. અને તમો ગુણ હજી નીચે, હે ને, અંધકારમાં હોય, ગાણપણમાં હોય, સુઈ જવાથી, ખૂબ ખૂબ સૂતા હોય, ઘણા લોકોને નીંદર ખૂબ પ્યારી, હે ને, કે ભાઈ હું તો ઉઠું જ નહીં, મને તો 10 કલાક નીંદર જોવે, 10-12 કલાક. એ તમે સાંભળ્યું હશે કે રાતે લોકો 1-1 વાગે, 2-2 વાગે સુવે, અને ક્યારે ઉઠે, સવારના 10-10 વાગે, 9-9, 10-10 વાગે. હવે મેં સાંભળ્યું છે લોકો પાસે કે तुम तो बहुत जल्दी उठ जाते हो, हमारी तो सुबह 10 बजे होती है, हम 10-10 बजे तक उठते ही नहीं, है ने. તો આવા લોકો પણ જોયા છે. તો જે સુઈ જવાથી આવે, પછી કહી શકાય માદક પદાર્થોના વ્યસની, એટલે જેમ આપણે કહી શકાય કે જેમ બિયર હોય, મદિરા હોય, હે ને, પછી સિગરેટ પીતા હોય, એવા લોકો ક્યાં આવે, તો એ લોકોની સ્થિતિ તમો ગુણમાં હોય. મૂર્ખા હોય, નર્ક ગ્રહો પર જઈએ, હજી નીચલા ગ્રહો પર જઈએ આપણે, જો તમો ગુણમાં હોય તો, હે ને. તો આવા લોકો તમો ગુણમાં. તમે અહીંયા જોવો છો ઇગ્નોરન્સ, તમો ગુણ. તો અહીંયા તમે જોવો છો કે લોકો પાસે મંદિર જવાનો કઈ ટાઈમ નથી હોતો, અને શું કરે છે, જો તમને તેની બોટલ દેખાય છે ને, બિયરની બોટલ છે, આવી રીતે સોફા પર આમ સુતા એક હાથમાં રિમોટ, આવી રીતે કેટલે ગંદી રીતે ખાય છે, હે. તો આ સીધું તમો ગુણની સ્થિતિ છે. જોઈને જ સમજાય છે ને, આપણને ગમે કે આવી રીતે રહેવું ઘરમાં? ના ગમે, કોઈને ન ગમે, હે ને. તો આવી રીતે જોઈને જ તમને સમજાય કે આ તમો ગુણની સ્થિતિ છે. પછી 3 ગુણ આપણે જોયા, સત્વ, રજસ, તમસ. હવે શુદ્ધ દેવતા, શુદ્ધ સત્વગુણ, એટલે હવે જે લોકો ભક્તિ કરે એ લોકો ખાલી સત્વગુણમાં નથી હોતા, એ લોકો શુદ્ધ સત્વગુણમાં હોય. શુદ્ધ સત્વગુણમાં શું થાય, તો આપણે ભગવાનના પાસે જાય, એ લોકો કૃષ્ણજીની પૂજા કરતા હોય, મંદિરે જાતા હોય, હે ને. અહીંયા જો સરસ એક નાની ફેમિલી છે, મમ્મી પપ્પા ને એક એમનો કિડ. એ લોકો શું કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે, કૃષ્ણજીનું નામ સ્મરણ કરે છે, હે ને.
હવે અહીંયા આપણે જોયું ડિવાઇન એટલે સત્વમાં પ્યોરિટી આવે હે ને, આપણે પાછળ પણ જોયા આ બધા. પછી આત્મા, હે ને, આત્મા આપણી છે એ આત્મા છે ને એ 3 ગુણોમાં બંધાયેલી છે. ત્રણેય તરફથી એક એક ખેંચતું હોય આત્માને. પેલા કંઈક રજોગુણ બોલાવે, તમો ગુણ બોલાવે, સત્વગુણ બોલાવે, એ રીતે બધા ખેંચતા હોય. તો એ આત્મા બંધાયેલું છે અને આ 3 ગુણના અંદર. હવે તમે બધા કયા મૂળના છો તે ઓળખો. હવે ખૂબ જ સરસ એક નાની એક્ટિવિટી કરીએ હે ને, કે તમે લોકો જાગવાનો સમય શું છે. તો જો તમે સત્વગુણમાં હોય તો 5 વાગે હે ને જાગી જાય. પછી રજોગુણમાં હોય તો 8 વાગે, 8 વાગે જાગે તો રજોગુણમાં. અને તમો ગુણમાં કોણ, તો મેં તમને કીધું કે 11 વાગ્યા તક એ લોકોની આંખો ન ખુલી હોય. 11 વાગે ઉઠે, પછી નાય, પછી નાસ્તો કરે 12 વાગે, એટલે જમતા 3 વાગે હોય હે ને. તો આવા લોકો જે હોય જેમનો ટાઈમિંગ ફિક્સ ન હોય, 11 વાગે ઉઠે, 10 વાગે ઉઠે, લોકો તમો ગુણમાં આવે. તો હવે તમને ખબર છે ને કે તમે કયા ગુણમાં છો. કેવું નથી કોઈને, બટ એમાં તમે લોકોને સમજવાનું છે કે તમે કયા ગુણમાં છો અને એ હિસાબે તમને ઇમ્પ્રુવ કરવાનું છે. હરે કૃષ્ણ. જાનત માતાજી. માતાજી અગર આપણે 6 વાગે ઉઠતા હોય તો ચાલે, 6 વાગે ટ્રાય કરવાનું, 5 વાગે ઉઠે, 6 વાગે પણ ચાલે. ઓકે, પણ ખૂબ લેટ નહીં કરવાનું. 6 વાગે ઉઠીને પણ ઘણા લોકો લેટ કરી દે ને. 6 વાગે તો આખું ઈડી હોય, પછી બેડથી નીકળતા નીકળતા 7 વાગી જાય હે ને. ઘણી વાર આવું પણ થાય. તો આવી રીતે નહીં કરવાનું. આપણે 6 વાગે ઉઠી ગયા તો ડિરેક્ટલી ઉઠીને આપણે બધું આપણું ફ્રેશ અપ થઈ જવાનું, પૂજા કરવાની હે ને, ભગવાનનું નામ લેવાનું. 5 વાગે ઉઠતા હોય તો એ વધારે સારું હે ને. હવે પુસ્તકો કઈ પસંદ છે, તો ઘણી બધી પુસ્તકો છે, તમને દેખાય છે. સત્વગુણી પુસ્તકમાં કૃષ્ણજીના રિલેટેડ જે બુક્સ છે, આપણા ભગવાનના રિલેટેડ બુક છે. શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા, કૃષ્ણ ચૈતન્ય ચરિતામૃત હે ને. તો આવી રીતે આ બધી સત્વગુણની બુક્સ છે. પછી રજોગુણની કઈ બુક્સ છે, તો હાઉ ટુ બીકમ રીચ, સેલ્ફ હેલ્પ બુક્સ હોય છે હે ને. પછી બાકી બી ઘણી બધી ટાઈપ્સની બુક હોય છે. હાઉ ટુ બિઝનેસ રિલેટેડ, એના રિલેટેડ બધી બુક્સ હોય છે. અને આપણી સ્કૂલની બુક્સ ઈ પણ રજોગુણમાં આવે હે ને, ટેક્સ્ટ બુક્સ વગેરે. અને હવે તમોગુણ કયું, તમોગુણ એટલે જે કોમિક્સ ને કાર્ટૂન્સ ને એ બધી ચીજો હોય એ પ્યોર તમોગુણ હોય હે ને. તો એમાં કારણ કે એમાં કાંઈ જ નથી. તો તમને એક હંમેશા યાદ રાખવાનું છે કે રજોગુણ અને સત્વગુણ એના વચ્ચે તમારું બેલેન્સ રહેવું છે. તમે તમોગુણ તરફ તો ના જ જાઓ, એ હંમેશા યાદ રાખવાનું. વધારે સત્વગુણ રાખવાનું, પણ કારણ કે આપણને પૈસા કમાવાનો હોય, આપણે જગતમાં જીવી રહ્યા છે, તો એના માટે આપણે રજોગુણ અને તમોગુણના વચ્ચે બેલેન્સ કરીને ચાલવાનું હે ને. ભક્તિ વધારે કરવાની એને ટ્રાય કરવાનું. પછી જાગણી પછીની શાળા હે ને. તો હવે તમે જાગવા પછી શું કરો છો, એક મેઇન ક્વેશ્ચન છે. તો ઘણા લોકો જે સત્વગુણના હોય એ લોકો અભ્યાસ કરે, ભગવાનનું નામ લે હે ને. અને જે રજોગુણમાં હોય જોગિંગ અને વોકિંગ અને એ બધું કરવા જાય. અને જે તમોગુણી હોય એ તો પૂછો જ માં. તમોગુણી શું કરે, ઉઠતા હોય મોબાઈલ લઈ લે હાથમાં હે ને. આવા લોકો હોય તમોગુણી. હવે તમને ખબર છે, હવે કેટલા તમારામાંથી છે કે નહીં મને નથી ખબર, પણ તમારા ફ્રેન્ડ્સ વગેરેમાં હોઈ શકે હે ને, કે ઉઠતા હોય મોબાઈલ ચેક કરવી પહેલી ચીજ, પછી બધું બાકી. પછી પહેલા મોબાઈલ જોવે મને મારા હાથમાં ઉઠ્યું તો એવા હોય ને, એવા કેવા વાળા પણ હોય. તો આ તમોગુણની સ્થિતિ છે. આપણે ટ્રાય કરવાનું કે આપણે સત્વગુણમાં જાય. પછી મતલબ સ્ટાર્ટમાં ભગવાનનું નામ લે હે ને. થોડી એક્સરસાઇઝ બી બોડી માટે એટલું જ જરૂરી છે, ફિઝિકલ હેલ્થ બી. તો સત્વગુણમાં પહેલા આપણે થોડું શું અભ્યાસ કરવાનું હે ને, આપણે ભગવાનનું નામ લેવાનું, ભગવાનના બારામાં વાંચવાનું, માળાઓ કરવાની ઉઠીને પહેલા. પછી તમે ધીરે ધીરે એસ ટાઈમ પાસીસ તમે લોકો જઈ શકો હે ને, 1-2 રાઉન્ડ જોગિંગ પર. પછી સ્લીપિંગ ટાઈમ બી છે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સત્વગુણ એટલે લાઈક 9 વાગે જે સુઈ જતા હોય તો એ લોકો સત્વગુણમાં આવે. પછી રજોગુણ એટલે 11 વાગે સુવે. અને તમોગુણ એટલે 12 વગાડે ને 12 પછી જાય તો હજી ઘોર તમોગુણ આવી જાય. પછી તમે 1 વાગે 2 વાગે સુવે હે ને.
હવે જોયા છે મેં લોકોને 4 વાગે સુવે, હે ને. હવે મારા ફ્રેન્ડ્સ વધારે મોટા બી હોય છે, તો એ લોકો 4 વાગે સુવે, કે તું કે 4 વાગે અમે સુવે છે. આપણે 4 વાગે ઉઠવાનું હોય, એ લોકો 4 વાગે સુતા હોય, એને લોકો બેડમાં જે આપણે બેડ પરથી આવીએ બહાર, તો આવા પણ લોકો, એ લોકો ખૂબ વધારે તમોગુણી હોય, હે ને. તો આપણે સત્વ ગુણમાં ટ્રાય કરવાનું છે રહેવાનું. 9, હે ને, 9 વાગ્યાના અરાઉન્ડ, યા 9, 9:30, પોણા 10 તક આપણે બેડ પર સુઈ જઈએ, ટ્રાય કરવાનું. સાત્વિક, રાજસિક અને તામસિક, આમ 3 ગુણ આપણે આગળ જોયા. હવે 14.26, એક જે પૂર્ણમાં વ્યસ્ત રહે છે, ભક્તિ સેવા બધા સંજોગોમાં અયોગ્ય, એક જ સમયે ભૌતિક પ્રકૃતિના મૂળને આગળ વધે છે અને આમ સ્તર પર આવે છે બ્રહ્મ. તો કૃષ્ણાજી કે છે કે એક જે પૂર્ણમાં વ્યસ્ત રહે છે ભક્તિ સેવા, હે ને. તો ભક્તિ યોગેન, એટલે કે જે ભક્તિમાં વ્યસ્ત રહે, ભક્તિ સેવામાં આપણે જે ભક્તિ યોગેના સેવતે, તો અહીંયા જે કૃષ્ણજીની મામ અહીંયા લખ્યું છે ને, પહેલા અહીંયા જો મામ લખ્યું છે ને, તો મામ બોલે છે એટલે મારી જે ભક્તિ સેવામાં વ્યસ્ત રહે છે, હે ને. એ પછી બધા સંજોગોમાં અયોગ્ય, એક જ સમયે ભૌતિક પ્રકૃતિના મૂળને આગળ વધે છે, એટલે કે એક જ આપણે કહી શકાય કે એક જ ટાઈમ પર, જેમ સત્વગુણમાં એક મોડ છે ને, ભૌતિક પ્રકૃતિનો મોડ છે, તો એક જ સત્વગુણમાં જે આગળ વધે છે, એ ભૌતિક પ્રકૃતિના જે મોડમાં આગળ વધે છે, એ એક, અને આમ સ્તર પર આવે છે બ્રહ્મ, એટલે કે અહીંયા આપણે કહી શકાય કે જે બ્રહ્મનું આપણે 3 તબક્કા જોયા હતા ને, તો એ બ્રહ્મ આપણે કહી શકાય કે બ્રહ્મના તબક્કા પર પહોંચી જાય છે. તો અહીંયા કેસી મામ શુદ્ધ સત્વગુણ, એટલે અહીંયા લખ્યું છે કે શુદ્ધ સત્વગુણની ચાલ રહી છે વાત, એને અહીંયા એમ નહીં કે જે તમો ગુણ પર હશે એને પણ બ્રહ્માના દર્શન થઈ જશે, એમ નથી, હે ને. તો જે લોકો શુદ્ધ સત્વગુણમાં આવે છે, અને એની વાત ચાલે છે અહીંયા. પછી વાલ્મીકીની એક સરસ વાર્તા છે. જો હું તમને, કોઈને આવડતી હોય તો તમે કહો, ને તો હું કહું. કોઈને આવડે છે કે હું કહું? ચાલો, અહીંયા બાકીના સ્લાઇડ્સ. કોણ કહેશે? હરે કૃષ્ણ. જાનીત માતાજી, તમને આવડે છે વાલ્મીકીની વાર્તા? કયો માતાજી. આમાં એક વાલ્મીકી કરીને એક શું કે ભક્ત હતા, એ મતલબ તપસ્યા ને એવું બધું બહુ કરતા હતા. તો એકવાર એ તપસ્યા કરવા જંગલ ગયા હતા. જંગલમાં એમને વેશ્યા તે વેશ્યા સાથે ખૂબ જ બહુ એમના પેલા થઈ ગયા. તો એ વેશ્યા એમને એવું કહેતી હતી કે મને તો બહુ બધું સોનું જોઈએ અને પૈસા જોઈએ એવું કહેતા હતા. તો જે વાલ્મીકી હતો, તો એની તપસ્યા છૂટી ગઈ અને લૂંટફાટ ને એવું બધું કરવા માંડ્યો. અને એકવાર એમને તપસ્યા ચાલુ કરી હતી, અને જે નારદ મુનિ હતા, રસ્તામાં જ્યારે નારદ મુનિ જંગલમાંથી જતા હતા, તો વાલ્મીકીને એમને એવું કીધું કે તમારી પાસે જે પણ હોય મને આપી દો. તો નારદ મુનિ કહે છે કે મારી પાસે તો કંઈ નથી, મારી પાસે ખાલી આજે કપડાં છે ને માળાઓ છે. તો વાલ્મીકી કે ઓકે. તો જે નારદ મુનિ હતા એમને એવું કીધું કે તમે તપસ્યા કરશો. અહીંયા મતલબ હતા, એ રામ નતા બોલી શકતા, એ મરા બોલતા હતા. તો એ મરા કરતા કરતા રામ રામ થવા માંડ્યું. કરેક્ટ, હરી બોલ. યસ, કરેક્ટ. બંસી માતાજી, હરે કૃષ્ણ. તમે પણ સંભળાવશો? હરે કૃષ્ણ માતાજી. એક વાલિયો લૂંટારો હોય છે, જે જંગલમાં જઈને બધાને લૂંટે છે. તે એક દિવસ નારદ મુનિ ત્યાં આવે છે, તો તેને પણ લૂંટવાનું કહે છે. તો નારદ મુનિ તેને બધી શિક્ષા આવે છે કે આ બધું પાપ છે, ને એવી રીતનું બધું સમજાવે છે.
અને એને કહે છે કે આ તું બધું કરે છે તો તેનું પાપ તારા પરિવાર વાળા કોઈ લેશે? તો વાલીઓ લૂંટારો કહે છે કે હા, એ તો લેશે જ તે ને. એટલે તે નારદ મુનિ કહે છે કે તે જાઓ તેને પૂછ્યાવો. તો તે પહેલા તેના પુત્ર પાસે જાય છે. તો એને કહે છે કે પ્રિય પુત્ર, તમે મારા પાપો વહેંચજો. તો તેનો પુત્ર ના પાડે છે. પછી તે પોતાની પત્ની પાસે જાય છે. પ્રિય પત્ની, શું તમે મારા પાપો વહેંચજો? તો તે પણ ના પાડી દે છે. એવી રીતના તે પોતાના બધા સંબંધીઓ પાસે જાય છે તો બધા ના પાડી દે છે. તો પછી તેને સમજાય છે. પછી તેને રામ બોલતા નથી આવડતું, તે મરા મરા એમ બોલે છે ને. તે પછી રામ રામ આવી જ જાય છે. તે વાલ્મીકી ઋષિ બને છે પછી. હરે યસ, કૃષ્ણ. હરી બોલ. કરેક્ટ, તમે બોલીએ જાનત માતાજી, બંસી માતાજી, હરી બોલ, બિગ હરી બોલ, હે ને? તમે બોલીએ કરેક્ટ આન્સર આપ્યા, હે ને? તો આવી રીતે આપણે કહી શકાય કે જો હવે જ્યારે મોબાઈલ હોય, મોબાઈલ સરસ મજાનો ચાલતો હોય, સરસ ચાલતો હોય, ત્યારે આપણે એકદમ સુખ હોય. નાનકડું પણ ગ્લિચ આવી જાય તો આપણે ઉદાસ થઈ ગયા, હેંગ થવા માંડે તો અરે યાર આ મોબાઈલ ચાલતો જ નથી, હવે શું થશે? તો આપણે આમ થઈ જાય ને, આપણું આમ આપણે બોલવા લાગે. તો જેમ મોબાઈલ સરખેથી ચાલતો હોય ત્યારે સુખ હોય, પછી તૂટી ગયો કે દુઃખ આવી જાય. ગાડી સરસ મજાની ચાલતી હોય તો સુખ હોય, તૂટી ગઈ કે ઉદાસી આવી જાય. પછી ઘર સરસ હોય તો સુખ હોય, હે, મોટું મોટું ઘર હશે, સામે મસ્ત બગીચો, સરસ મજાના રહી રહ્યા છે બધા સુખી, ત્યારે તક બધા સુખ સુખ હોય. પણ જેમ જ એક દિવસ આગ લાગીને બળી જાય, કોઈક નેચરલ કેલેમિટી એટલે તોફાન આવી જાય તો એમાં વયું જાય ઘર, અને તૂટી જાય તો ઉદાસ થઈ જાય. તો આ તો બધા આપણે શું જોયું કે ટેમ્પરરી સુખ છે, કે એક પલ માટે સુખ હોય, બીજા જ પલે જેમ જ નષ્ટ થઈ જાય આપણને દુઃખ થાય. તો વાસ્તવિક સુખ શું છે? કોઈ દી નષ્ટ ન થાય, ભગવાનની ભક્તિ, હે ને? કૃષ્ણાજીની આપણે જેટલી ભક્તિ કરો એટલી ઓછી. કરેક્ટ. અહીંયા તમને દેખાય છે કે કેવી રીતે નાના નાના પ્રભુજી છે, હાર પહેરાવે છે, પહેરાવે છે, શિલા પ્રભુપાદજીને દંડવત પ્રણામ કરે છે. જો અહીંયા નાના પ્રભુજી તમારે જ પણ નાના છે, હે ને? તો એટલા નાના નાના પ્રભુજી છે, એ જાપ કરે છે, હે ને? માળા કરે છે. જે નાના નાના માતાજી પણ છે એ પણ જાપ કરે છે. આ રીતે આ તમારું વાસ્તવિક સુખ છે, ભગવાનની ભક્તિ કરવું, હરિનામ જાપ કરવું. તો આ તમારી વાસ્તવિક સુખ છે તમારું. આમાં સ્થિતિઓ ઓળખો, હે ને? હવે તમે ચાલો કોણ કહેશે? ઓળખો, ચાલો સ્થિતિઓ કઈ છે? સત્વ, રજસ કે તમસ? હરે કૃષ્ણ, નરેશ પ્રભુજી. હરે કૃષ્ણ, નરેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, પેલું છે ને રજોગુણ બતાવે છે. ઓકે, અચ્છા, ચલો. જાનેત માતાજી, હરે કૃષ્ણ. જે હંસ દેખાય છે એ સત્વ ગુણ છે. ઓકે, હીર માતાજી, હરે કૃષ્ણ. હા, અને માતાજી, અને જે બીજું દેખાય છે ને ઈ તમ ગુણમાં આવે છે. ઓકે, આમ હજી છે. કોઈ જાનેત માતાજી, હરે કૃષ્ણ. રજસ. માતા રજસ. એ રજસ ગુણ છે, અને જે હનીબી છે એ તમો ગુણ છે, અને જે હંસ છે એ સત્વ ગુણ છે. ઓકે, હરી બોલ, હે ને? હવે અહીંયા સત્વ, રજસ અને તમસ. તો સત્વ, રજસ અને તમસ કેવી રીતે? કે અહીંયા જે વાઘ છે એ ઇન્સાન અરે સારેથી રહે છે, બિહેવ કરે છે, હે ને? તો જ્યારે આવી રીતે રહે છે ત્યારે સત્વ ગુણમાં હોય. પછી શિકાર માટે ભાગતું હોય, અહીંયા જો એના પાછળ પડી ગયું છે, અને ભાગતો જાય વાઘ એના પાછળ પાછળ, તો આ ત્યારે રજસ ગુણમાં છે. અને તમો ગુણ એટલે સૂતો હોય, હે ને? બધું ઘોડા વેચીને સુઈ ગયો, એને આમ કેવી રીતે સૂતો છે, તો આ તમસ ગુણમાં. હવે આપણું સાત્વિક ડાયટ રહેવું છે, આપણું ખાવાના ઉપર પણ ગુણોના અસર થાય. કેવી રીતે આપણે કેવું ખાવાનું લે છે એ ડિસાઈડ કરે છે કે આપણે
કેવી રીતે બિહેવ કરશું. હે ને આગળ છે ગીગો. ગીગો એટલે ગોઝ ઇન ગોઝ આઉટ, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. હે ને એટલે જો તમે અહીંયાથી ગાર્બેજ નાખશો એ ગાર્બેજ જ નીકળવાનું છે. શું લખ્યું છે અહીંયા? The quality of information coming out cannot be better than the quality of information that went in. એટલે જે અંદર જશે અહીંયાથી મશીનના અંદર, તો અગર કચરો જશે તો બહારથી પણ કચરો જ આવશે. હવે તમે લેપટોપ જોવો છો તો લેપટોપમાં ઘણી વાર કચરો પણ હોય છે. કચરો એટલે ફાલતુના કન્ટેન્ટ હોય છે જે કઈ કામના નથી આવતા. તો એવા એ ગાર્બેજ છે. ને એ ગાર્બેજ અગર અહીંયાથી આવશે તો આપણને પણ ગાર્બેજ જ મળવાનું છે. હે ને તો ગીગો ઇઝ યુઝડ ઇન આઈટી એન્ડ મેથેમેટિક્સ. આ એક છે કે આઈટી એન્ડ મેથેમેટિક્સમાં યુઝ થાય છે આ ગીગો ફોર્મ્યુલા. તો એટલે એનું મતલબ બેસિક જ છે કે જેવું તમે ઇન્ફોર્મેશન નાખશો, અગર ખરાબ ઇન્ફોર્મેશન નાખશો, જે ક્વોલિટીની ઇન્ફોર્મેશન તમે ઇનપુટ આપો છો, અંદર નાખો છો, તો જે તમને આઉટપુટ મળશે, જે રિઝલ્ટ આવશે એની ક્વોલિટી વધારે સારી નહીં હોય કઈ. એને અગર ખરાબ નાખશો તો ખરાબ જ આવશે. હજી એક છે કે ગુડ ઇન ગુડ આઉટ, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ઇન ઇક્વલ્સ આઉટ એન્ડ ગુડ સ્ટફ ઇન ગુડ સ્ટફ આઉટ. અગર આપણે ગુડ સ્ટફ લેશું અને સારી ચીજો સાંભળશું, હે ને તો સારી ચીજ સાંભળવાથી શું થશે? તો સારી ચીજ આપણે બોલશું. જો અગર ખરાબ ચીજો સાંભળશું તો ખરાબ ચીજો આવશે મોઢામાંથી. તો એ જ ચીજ છે, સેમ ફોર્મ્યુલા છે આપણા પાસે. તો એટલે જ આપણે કૃષ્ણજીના નામનું જાપ કરીએ છીએ. હરે કૃષ્ણ મહામંત્ર બોલે છે. હે ને આપણે પણ પાછળ જોયું કે સાત્વિક ડાયટ જે છે, એ સાત્વિક ડાયટ તમે ખાશો તો તમારી હેલ્થ સારી રહેશે. હવે એ તો અમે નથી કહેતા ને, તો એ તો સાયન્ટિસ્ટ લોકો બી કહે છે કે તમે ન્યુટ્રિશિયસ ખાવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ. કરેક્ટ? એ લોકો પણ કહે છે કે તમે સારું ખાશો તો તમારી હેલ્થ સારી રહેશે, બગડશે નહીં. રાઈટ? તો એટલે જ આપણે સારી ચીજો ખાઈએ, સાત્વિક ચીજો ખાઈએ તો આપણી હેલ્થ સાત્વિક રહેશે. આપણે આગળના અધ્યાયમાં ડિસ્કસ કરશું કે ખાવાનું કેવું રહેવું જોઈએ આપણું. હે ને તો ચાન્ટ એટલે આપણે કરીએ છીએ કે આપણે ચાન્ટ કરીએ છીએ, કૃષ્ણજીનું નામ લઈએ છીએ. તો ભગવાનનું નામ લેશું તો આપણી વાણી પણ પવિત્ર થશે, વાણી શુદ્ધ થશે. એને આપણે નકામી ચીજો નહીં બોલશું. એને તો એટલે ચલો બધા હરે કૃષ્ણ એક સાથે ચાન્ટ કરીએ. હરે હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ, હરે હરે હરે, હરે, હરે હરે રામ, હરે હરે રામ, રામ રામ રામ, હરે હરે. હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ માતાજી. મને એક હરે પ્રશ્ન છે. કૃષ્ણ. શું કહો છો? હા બોલો, પ્રશ્ન છે ને, બોલો બોલો. માતાજી, આપણે જયારે ભગવદ ગીતા વાંચીએ છીએ ત્યારે આપણને ભાવાર્થ મોટા મોટા હોય ત્યારે કેમ સમજ નહીં પડે, અને જયારે કોઈ સંભળાવે શોર્ટ ફોર્મમાં ત્યારે કેમ સમજ પડે? ગુડ ક્વેશ્ચન. કેમ એવો સવાલ છે. કે એનો આન્સર છે કે કૃષ્ણજી પોતે પણ કે છે. શું કે છે? હે ને અગર તમે, હવે હું તમને દેખાડું, સ્ટાર્ટમાં જ કે છે કૃષ્ણજી, એટલે સ્ટાર્ટના શ્લોકોમાં કે છે કે તમને એક સદગુરુ પાસે જઈને જ્ઞાન લેવું પડે. એને આપણે જોયું પણ હતું કે તમે સદગુરુ પાસે જાશો અને તમે કોઈક જેને અનુભવ છે એનાથી શીખશો તો તમને સમજણ પડશે. કેમ કે ભગવદ્ ગીતા ખૂબ જ ડીપ છે અને આપણી અન્ડરસ્ટેન્ડિંગ લિમિટેડ છે. એટલે આપણે કોઈથી શીખશું તો આપણને સમજણ પડશે. અને આપણી અન્ડરસ્ટેન્ડિંગ આટલી છે, એના માટે લાગે છે આટલી. હવે તમે આટલી અન્ડરસ્ટેન્ડિંગ કાઢશો ક્યાંથી? તો કોઈક તમને શીખાવશે ત્યારે તમને એટલી અન્ડરસ્ટેન્ડિંગ આવશે. એટલે આપણે એક ગુરુ દ્વારા ભણીએ છીએ. અને મેં પણ મારા ગુરુથી શીખી હતી. એ તો કરી જ છે. મારા એક ફ્રેન્ડ છે, હે ને, તો મારા એક ફ્રેન્ડને એને ભગવદ્ ગીતા વાંચી પણ સમજાણી નહીં. એને કીધું મેં 2-3 વાર મતલબ એક બે વાર વાંચ્યા પહેલો અધ્યાય, પણ મને સમજણ જ નથી પડતી. તો મેં એમને કીધું કે જો તમે કોઈકના પાસે જઈને કહેશો, કારણ કે કૃષ્ણજી પોતે જ કહે છે કે તમે કોઈક સદગુરુને અપ્રોચ કરીને ભણવાનું હોય ભગવદ્ ગીતા. એટલે આપણે છે
કોઈકના પાસે જઈને આપણે ભણીએ છીએ. સમજાણું? હરે હા કૃષ્ણ. માતાજી. હા ઓકે, હરે માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ. હજી કોઈને કઈ પ્રશ્ન છે? હરે કૃષ્ણ. કોઈને હજી કોઈ પ્રશ્ન છે? માતાજી રેકોર્ડિંગ યસ.